સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવતા યાત્રાઓની સુરક્ષા માટે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો હાલ બંધ હાલતમાં હોવાને કારણે અંધારામાં યાત્રા કરવી જોખમી બની ગઈ છે। પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો હાલ બંધ હાલતમાં હોવાના કારણે અંધકારમાં યાત્રા કરવી જોખમી બની ગઈ છે। આસો નવરાત્રિના ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પાવાગઢ ખાતે મા મહાકાળી માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે। ત્યારે હાલોલથી જતા ખુંદપીર દરગાહ પાસેથી પાવાગઢ સુધીના વાંકા ચૂંકા રસ્તાઓ પર યાત્રાળુઓ માટે ખાસ સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી, જેથી રાત્રિના સમયમાં કોઈને મુશ્કેલી ન પડે, પરંતુ હાલમાં આ લાઇટો સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। ફર સ્વરૂપે રાત્રે પાવાગઢ આવતા યાત્રાળુઓને ઘોર અંધકાર વચ્ચે જોખમભરી યાત્રા કરવી પડે છે। ડુંગરના વાંકા ચૂંકા રસ્તાઓના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ વધી રહી છે। સ્થાનિક લોકો તથા યાત્રાળુઓમાં આ બાબતે ભારે રોષ છે અને તંત્ર તાત્કાલિક લાઇટો ફરી શરૂ કરે તેવી માંગ ઉઠી રહી છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।